સુરતના લિંબાયત વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં ડુપ્લિકેટ તેલના રેકેટનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે। બ્રાન્ડેડ તેલના સ્ટીકર ચોંટાડી ભેળસેળિયું તેલ વેચવામાં આવતું હતું। કંપની સ્ટાફે ગ્રાહક બની રેકેટ ઝડપી પાડ્યું છે। 1200નો ડબ્બો લાવી સ્ટીકર બદલી નાખતા હતા તો બ્રાન્ડેડ તેલનું સ્ટીકર મારી 1850 રૂપિયામાં વેચવામાં આવતું હતું। દેવનારાયણ કરિયાણાના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે। હરિઓમ સુપર સ્ટોરના માલિક સામે પણ ગુનો નોંધાયો છે। હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। તો 1200નો ડબ્બો લાવવામાં આવતો હતો અને ત્યારબાદ તેના પર સ્ટીકર બદલી નાખવામાં આવતું હતું અને આ જ ડબ્બાને 1850 રૂપિયામાં વેચવામાં આવતું હતું। ત્યારે દેવનારાયણ કરિયાણાના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ સાથે જ હરિઓમ સુપર સ્ટોરના માલિક સામે પણ ગુનો નોંધાયો છે। તો સુરતના લિંબાયત વિસ્તારમાં ડુપ્લિકેટ તેલના રેકેટનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે। બ્રાન્ડેડ તેલના સ્ટીકર ચોંટાડવામાં આવતા હતા અને ભેળસેળિયું તેલ વેચવામાં આવતું હતું। ભેળસેળિયું તેલ ગ્રાહકને આપવામાં આવતું હતું, ત્યારે કંપનીના સ્ટાફે જ ગ્રાહક બનીને આ રેકેટ પરથી પર્દાફાશ કર્યો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જી દિવ્યેશ, સુરતના લિંબાયત વિસ્તારની આ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ડુપ્લિકેટ તેલના રેકેટનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે। શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રકારના સમગ્ર ઘટના છે તે ઘટના સુરતના લિંબાયત વિસ્તારની છે કે જ્યાં જે પ્રકારે ડુપ્લિકેટ જે તેલ છે તે તેલનો રેકેટનો પર્દાફાશ થઈ ગયો છે। આ આખું રેકેટ એ પ્રકારે ચલાવાતું હતું કે 1200 રૂપિયા છે તે 1200 રૂપિયાના તેલનો ડબ્બો છે તે વેપારી લાવતો હતો ને તેમાં બ્રાન્ડેડ તેલનું સ્ટીકર મારી તેમજ જે તેની ઢાંકણ હોય છે તે લગાવી અને ભેળસેળિયું તેલ છે તે 1800 થી વધારેની કિંમતમાં વેચતો હતો। અને સમગ્ર જે ઘટના છે તે ઘટના ત્યારે સામે આવી જ્યારે એક વ્યક્તિ છે તેમને આ તેલમાં ક્યાંક ને ક્યાંક ભેળસેળ હોય તે પ્રકારની વાત માલુમ પડી હતી, જેથી લિંબાયતના 2 દુકાનો છે તે 2 દુકાનો પર કંપનીના જે સ્ટાફના માણસો છે કે જે કંપનીના નામનું તે સ્ટીકર મારતો હતો તેના સ્ટાફના માણસો ગ્રાહક બનીને ગયા હતા। ત્યારે તેમને તેલ માંગ્યું હતું, ત્યારે આખું જે રેકેટ છે તે ઝડપાયું હતું, જેથી દેવનારાયણ કરિયાણા અને હરિઓમ સુપર સ્ટોરના માલિક સામે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે દેવનારાયણ કરિયાણાના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ સાથે સુપર સ્ટોરના માલિક સામે પણ ગુનો નોંધાયો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો કંપનીના સ્ટાફે જ ગ્રાહક બનીને આ રેકેટ પરથી પર્દાફાશ કર્યો છે। 1200નો ડબ્બો લાવવામાં આવતો હતો અને તેના પર બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર મારવામાં આવતું હતું અને ત્યારબાદ ગ્રાહકને આ પ્રકારે ભેળસેળિયું તેલ આપવામાં આવતું હતું। 1200નો ડબ્બો 1850 રૂપિયામાં વેચવામાં આવતો હતો। ડુપ્લિકેટ તેલના રેકેટનો પર્દાફાશ કંપનીના સ્ટાફ દ્વારા જ કરવામાં આવ્યો છે। કંપનીના સ્ટાફે ગ્રાહક બનીને ડુપ્લિકેટ તેલના રેકેટનો પર્દાફાશ કરી નાખ્યો છે। તો હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। કંપનીના સ્ટાફે જ ગ્રાહક બનીને રેકેટ પરથી પર્દાફાશ કર્યો છે। બ્રાન્ડેડ તેલના સ્ટીકર ચોંટાડીને ગ્રાહકોને મૂર્ખ બનાવવામાં આવતા હતા। ગ્રાહકોને ભેળસેળિયું તેલ વહેંચવામાં આવતું હતું। દેવનારાયણ કરિયાણાના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે, તો આ સાથે હરિઓમ સુપર સ્ટોરના માલિક સામે પણ ગુનો નોંધાયો છે। હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં આ પ્રકારે ભેળસેળિયા તેલનું કૌભાંડ ચાલતું હતું, તે ભેળસેળિયા તેલના કૌભાંડ પરથી પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે। બ્રાન્ડેડ તેલના સ્ટીકર ચોંટાડવામાં આવતા હતા અને ત્યારબાદ ભેળસેળિયું તેલ ગ્રાહકને વેચવામાં આવતું હતું।